દિવાળીનો બીજો દિવસ એટલે નૂતન વર્ષનો પ્રથમ દિવસ. આ નૂતન વર્ષના દિવસે પુષ્ટિ માર્ગમાં શ્રી ગોવર્ધન પૂજા અને અન્નકૂટ ઉત્સવ મનાવવામાં આવે છે. જે જ્યારે વ્રજની અંદર નંદ બાવા અને સગડા વ્રજવાસીઓ વર્ષના અંતે નવા ધન ધાન્ય પાકે છે ત્યારે વર્ષાના દેવતા ઇન્દ્રની ઇન્દ્રયાગ દ્વારા પૂજા કરતા અને નૈવેદ્ય ભોગ વગેરે ધરતા. જ્યારે શ્રી ઠાકોરજી વ્રજમાં પ્રગટ થયા અને આપ 7 વર્ષની આયુ હતી ત્યારે આ ઇન્દ્રયાગની તૈયારી જોઈને નંદ બાવા વગેરેને પૂછ્યું કે આપ લોકો આટલી સુંદર સુંદર સામગ્રી સિદ્ધ કરીને શેની તૈયારી કરી રહ્યા છો? ત્યારે નંદ બાવા વગેરે ગોપોએ કહ્યું કે એ કનૈયા, આપણે ઇન્દ્રયાગ કરીને ઇન્દ્રની પૂજા કરીશું. કારણ કે આ ઇન્દ્ર એ વરસાદ વરસાવીને ધન ધાન્ય પકવે છે, જેનાથી આપણું અને આપણા ગોધનનું પોષણ થાય છે. તેથી આ ઇન્દ્રયાગની તૈયારી કરીએ છીએ. આ સાંભળીને શ્રી ઠાકોરજીએ વિચાર્યું કે હું અહીં સાક્ષાત વ્રજમાં પ્રગટ થયો છું, છતાંય આ વ્રજવાસીઓ ઇન્દ્રયાગ કરીને અન્યાશ્રય કરી રહ્યા છે. હું આ વ્રજભક્તોને પૂર્ણાનંદનું દાન કરવા માટે પ્રગટ થયો છું, પરંતુ સર્વ સમર્પણ, અનન્યતા અને પૂર્ણ સ્નેહ વગર પૂર્ણાનંદનું દાન શક્ય નથી. અને જ્યાં સુધી આ વ્રજવાસીઓને અન્યાશ્રય છે ત્યાં સુધી અનન્ય પ્રેમ ઉત્પન્ન નહીં થાય. માટે તેમનો અન્યાશ્રય છોડાવીને મારામાં મહાત્મ જ્ઞાનથી સુંદર સ્નેહ ઉત્પન્ન કરાવવો પડશે. આથી શ્રી ઠાકોરજીએ નંદ બાવા વગેરેને સમજાવ્યું કે આ વરસાદ વગેરે ઇન્દ્રની મહેરબાનીથી નથી થતો, એ તો પ્રકૃતિને વશ થાય છે. આપણું અને આપણા ગોધનનું પોષણ આ શ્રી ગિરિરાજજી કરે છે. માટે શ્રી ગોવર્ધન એ જ આપણા માટે સાચા દેવ છે. આપણે ઇન્દ્રયાગને બદલે શ્રી ગોવર્ધન યાગ કરીને શ્રી ગિરિરાજજીને અન્નકૂટની સામગ્રીનો ભોગ ધરવો જોઈએ. અને કનૈયાની આ વાત સર્વેએ સ્વીકારી લીધી અને શ્રી ગોવર્ધન પૂજા કરીને અન્નકૂટ ભોગ ધર્યો. આ ભાવથી પુષ્ટિ માર્ગમાં અન્નકૂટ ઉત્સવ મનાવવામાં આવે છે.